ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદાય સ્વામિને નમો નમઃ. શ્રી સ્વામિને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ્ય વાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કહ્યા છે, સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે, પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં એનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્ય વાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્ય વાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તો પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્ય વાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાન વાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં, તેને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્ર દેખે ત્યારે તેમાં મોહ થાય ને નિશ્ચય રહે નહીં, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે, ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે છે એ ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે, એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો 2-3 જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય, એવી રીતે વાર્તા કરી. ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો આજે. કાલે નાના નિર્માનંદ સ્વામીએ પૂછ્યું હતું, આજે ભજનાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. કાલનો પ્રશ્ન કોણ કે છે? નાના નિર્માનાનંદ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો હતો? છગનભાઈ કયો જી તમે? પીપળાણાવાળા છગનભાઈ યાદ છે? પોપટભાઈ યાદ છે? કામને મૂળમાંથી ઓખડી નાખવાનો શું ઉપાય છે? આમ નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. મહારાજે શું જવાબ આપ્યો? મનુભાઈ શું મહારાજે જવાબ આપ્યો? બરાબર. આ ત્રણ વાના હોય તો કામ છે એ મૂળમાંથી ઉખડી જાય.
એક આત્મનિષ્ઠા, બીજું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય, ત્રીજું ભગવાનનો મહિમા. આ 3 વાના. આજે ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. શું પૂછ્યો પ્રશ્ન? કયો જી બાબુભાઈ? હું પૂછ્યું બરાબર કયો જી? કોને યાદ છે? હું પૂછ્યું કીર્તન સ્વામી? કનિષ્ઠ વૈરાગ, મધ્યમ વૈરાગ અને ઉત્તમ વૈરાગ્ય, એના લક્ષણ શું છે? બહુ સરસ વાત આવી, જે વાતની અત્યારથી જ આપણે જરૂર છે. કારણ કે વૈરાગ વિનાના જેટલા છે એ બધા દુઃખી જ છે. જોવામાં સુખી લાગતા હોય, દુઃખીને પાર હોય. વૈરાગવાળા જોવામાં દુઃખી લાગતા હોય પણ બહુ સુખી હોય. પછી એ જ વૈરાગ્યને અહીં 3 પ્રકારે કહ્યો છે. આવો આવી આવો હીરાભાઈ, આગળ છે જગ્યા. નાનુભાઈ આવી આવો. જગતમાં રાગ નહીં એનું નામ વૈરાગ. ભગવાનમાં રાગ અને જગતમાં રાગ નહીં. ભગવાન સિવાય બીજા પદાર્થમાં રાગ નહીં એનું નામ વૈરાગ. એ વૈરાગ્યને અહીં 3 પ્રકારનો બતાવ્યો. કનિષ્ઠ વૈરાગનું શું કીધું? કનિષ્ઠ વૈરાગ વાળાનું લક્ષણ શું કીધું? કયો જે યાદ છે? તમે તો આખો પ્રશ્ન બદલાવી નાખ્યો મારા ભાઈ. તમે વૈરાગની વાતો કરતા કરતા નિશ્ચયમાં ક્યાં વહી ગયા? તમે ભજનાનંદ સ્વામીના બીજા પ્રશ્નમાં વયા જાઓ છો. અમે ભજનાનંદ સ્વામીના પહેલા પ્રશ્નમાં હજી તો છે. અમે તો વૈરાગી હજી સિદ્ધ નથી કર્યો. તમે તો જ્ઞાન માંડ્યા સિદ્ધ કરવા. અમે તો હજી વૈરાગમાં ગોથા ખાઈએ છીએ. વૈરાગ્યની વાત ચાલે છે. તમે જ્ઞાનમાં ન જાઓ. 3 પ્રકારનું જ્ઞાન એ બીજો પ્રશ્ન. 3 પ્રકારનો વૈરાગ્ય પહેલો પ્રશ્ન ભજનાનંદ સ્વામીનો. શું કનિષ્ઠ વૈરાગ્યનું લક્ષણ આવ્યું ભાઈ? પીસી કયો જી? રસિકભાઈ કયો જી? કનિષ્ઠ વૈરાગી વાળાનું લક્ષણ મારે જોઈએ છે.
બરાબર છે કીર્તન સ્વામી? હા, બ્રહ્મચર્યાદિક નિયમ પાળે ત્યાં સુધી વાંધો નહીં. એ નિયમ ન પાળે તો સ્ત્રીમાં ચિત્ત ચોંટી જાય. આ કનિષ્ઠ વૈરાગ વાળાનું લક્ષણ. નિયમ પાળે, ભાઈ તારે સ્ત્રી સામું જોવું નહીં, સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીને અડવું નહીં, ત્યાં સુધી એનું ઠેકાણું રહે. એવી રીતે રસાસ્વાદમાં, રસ વિષયમાં, એવી રીતે શબ્દ વિષયમાં, એવી રીતે સ્પર્શ વિષયમાં, એવી રીતે ગંધ વિષયમાં. આ સૂંઘવું નહીં એવું તારે નિયમ રાખવાનું. એ નિયમ ભંગ કરે તો ઠેકાણું ન રહે. એમ વિષયના શબ્દ સાંભળવા નહીં, આવું નિયમ રાખે ત્યાં સુધી એની શ્રોત્ર ઇન્દ્રિય, કાન ઇન્દ્રિય એને વૈરાગ રહે. સાંભળવા માંડે તો વૈરાગનું ઠેકાણું ન રહે. એવી રીતે રસ વિષય, એટલા વાના નહીં ખાવાના નિયમ રાખો તો એનો વૈરાગ રહે. નિયમનો ભંગ કરે તો વૈરાગ ન રહે. એ કનિષ્ઠ વૈરાગ સાધનને અનુરૂપ છે. નિયમને આધારે જે ટકે એ કનિષ્ઠ વૈરાગ. નિયમને આધારે રે કનિષ્ઠ વૈરાગ. અને મધ્યમ વૈરાગ, કોઈ સ્ત્રીનું ઉઘાડું અંગ દેખી જાય તો ચિત્ત એનું ચલાયમાન થઈ જાય. અને ઉત્તમ વૈરાગ, એકાંતમાં સ્ત્રીનો યોગ થાય તો પણ ચિત્ત ચલાયમાન ન થાય, એ ઉત્તમ વૈરાગ. સુરા ખાચરની જેમ, સુરા ખાચરને ઉત્તમ વૈરાગ. જસદણમાં સુરા ખાચર હતા. એક મકાનમાં ઉતારો કરીને હોતા હતા. રાતે એક સ્ત્રી આવી છેતરવા માટે. તલવાર કાઢી સુરા ખાચરે પરબારી. તલવાર કાઢીને રૂમની બહાર કાઢી મૂકી. એ ઉત્તમ વૈરાગ. ઉત્તમ વૈરાગ્ય વાળાને એકાંતમાં યોગ થાય તો એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષયથી ચલાયમાન ન થાય. પાંચેય વિષયમાંથી ગમે તે વિષયનો એકાંતમાં યોગ થાય તોય વાંધો ન આવે. તમે નિયમ લીધો માવા ન ખાવા, પછી સમુદાયમાં હોતોય ભલે, એકલા હોતોય ભલે, પછી ન અડાય એટલે ન અડાય. તીવ્ર વૈરાગ વાળો. બીજાની હાજરીમાં તો નિયમ રે, બીજાની હાજરી ન હોય તોય નિયમમાંથી ચલાયમાન ન થાય. આમાં ઘણાય માવા ખાતા હશે, ઘણા હળી ગયા હશે એમને માવડા. કારણ કે હળેલની પડખે બેસે, હળેલ જ થાય ને, હું એમાં હોય બીજું ને. તમે હીરા ઘસતા હો ને, તમારામાં તીવ્ર વૈરાગ્ય હોય ને,
વ્યસની છે ને એ તમને કહી જ ન શકે કે લે માવો ખાવો છે, તમાકુ ખાવું છે, પાન ખાવા છે, કહી જ ન શકે. ચારે બાજુ વ્યસની હોય અને તમે એકલા વ્યસન મુક્ત રહી શકો. એકલા એકાંતમાં યોગ થયો, એકલાને યોગ થયો. તમારા જેવો કોઈ નથી વ્યસન મુક્ત. અને 15 જણા, 10 જણા, 20 જણા વ્યસની છે, એની વચ્ચે તમે એકલા નિર્વ્યસની છો. એમાંય તમને એનો યોગ થાય છે, તો પણ તમારા વ્યસન મુક્ત નિયમથી ભ્રષ્ટ ન થાવ, એટલે તીવ્ર વૈરાગ્યવાળા. તમારા જીવનમાં હું વૈરાગ્ય બતાવું, તમારા જીવનમાં. નહીતર હળેલને સંગે હળી જાય. કેટલા આમાં તીવ્ર વૈરાગ્ય વાળા છો, સમજાણું? વચનામૃતની ઈ જ મહત્તા છે. સામાન્ય કક્ષાના ભક્તથી લાગુ પડે અને ઊંચામાં ઊંચી કક્ષાવાળા ભક્ત સુધી વચનામૃત લાગુ પડે. એ જ વચનામૃતની મહત્તા છે. નાનામાં નાના ભક્તને વચનામૃત લાગુ પડે અને ઊંચામાં ઊંચી સ્થિતિવાળા ભક્તને પણ વચનામૃત લાગુ પડે. કેટલા તીવ્ર વૈરાગ્ય વાળા છો, સમજાણું? કનિષ્ઠ વૈરાગ્ય વાળાને તો નિયમ દે સાધુ અને નિયમ વિનાનો યોગ થાય, બહાર જાય એટલે કાંઈ ન ઠેકાણું. મધ્યમ વૈરાગ્ય વાળો થોડાક દી બચે. શબ્દ વિષય, સ્પર્શ વિષય, રૂપ વિષય, ગંધ વિષય, આ પાંચેય વિષયમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેય વિષયમાં ત્રણેય પ્રકારના વૈરાગ્ય એ સમજવા જેવા છે. પાંચેય વિષયમાં સમજો છો ને? વિષયને ભોગવો છો પણ સમજતા નહીં હો. પાંચેય વિષયને ભોગવવાના ઇન્દ્રિયો ક્યાં ક્યાં છે? કયો તો ભાઈ, ઓલા ભાઈ. હું પ્રશ્ન પૂછું છું. પાંચેય વિષયને ભોગવવા માટે 5 ઇન્દ્રિયો છે, એના નામ આવડે છે? એમ હું પૂછું છું તમને. પાંચ વિષયના નામ આવડે છે? બોલો જી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય. હવે 5 વિષયને ભોગવનાર 5 ઇન્દ્રિયોના નામ કયો? કયો જી કાંતિભાઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ગ્રાણ. 5 વિષય અને આ
પાંચ ઇન્દ્રિયો. હવે કયો વિષય કઈ ઇન્દ્રિયનો આહાર છે એ કહી શકશો કોઈ? કયો વિષય કઈ ઇન્દ્રિયોનો આહાર છે? કયો વિષય કઈ ઇન્દ્રિય દ્વારા ભોગવાય છે? કિશોરભાઈ કયો જી? શબ્દ શ્રોત્રનો આહાર છે. શબ્દ કાન દ્વારા ભોગવાય છે. દો એને માઈક આપો. મારે તમારા જીવનમાં આ ત્રણ પ્રકારનો વૈરાગ્ય શીખવવો છે. તમે વૈરાગ્યની વાત આવે એટલે આ બાજુ નાખી દો છો. વૈરાગ્યની વાત તો કે જવા દો આમ, રાગની વાત તો કે આવવા દો અહીંયા. રાગ અમારા બાપનો. ભોગવવાની વાત આ બાજુ, ત્યાગની વાત આ બાજુ. એમ તમે માનો છો એ વૈરાગ્ય મારે તમારા જીવનમાં લગાડવો છે. તમે જ્યાં છો ત્યાં. સાધુ થવાની જરૂર નથી. બી જાતાની વાત શરૂ કર્યા પહેલા તમને સત્સંગી બનાવવા છે. વૈરાગની વાત સમજાવીને આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો હરિભાઈ. આવો. જય સ્વામિનારાયણ. Yes. તમારા મોઢામાં માવો છે? સોપારી? ઠીક. કેટલી સોપારી ખાવ દરરોજ? જાજી ખાઈ જતા હશો. હાલો પૂરું કરો. શબ્દ વિષય છે એ શ્રોત્ર દ્વારા ભોગવી શકાય. શબ્દ વિષય શ્રોત્ર દ્વારા ભોગવાય છે. સ્પર્શ વિષય છે ત્વક દ્વારા ભોગવી શકાય. ચામડી દ્વારા ભોગવાય છે. સ્પર્શ વિષય ચામડી દ્વારા ભોગવાય છે. રૂપ વિષય છે ચક્ષુ દ્વારા ભોગવી શકાય. હા, આંખ દ્વારા. રૂપ વિષય આંખ દ્વારા ભોગવાય છે. ગંધ વિષય છે શબ્દ સ્પર્શ રૂપ. રસ વિષય છે રસના દ્વારા જીભ દ્વારા. જીભ. રસ વિષય જીભ દ્વારા ભોગવાય છે. ગંધ વિષય છે નાક દ્વારા ભોગવી શકાય. ગંધ વિષય નાક દ્વારા ભોગવાય છે. થઈ ગયું પૂરું. આ પંચ વિષય અને આ પાંચ ઇન્દ્રિયો. હવે આ પાંચ વિષય ભોગવવામાં આપણે વૈરાગ્ય લેવો છે. આમાં ત્રણ પ્રકારનો વૈરાગ્ય આવ્યો વચનામૃતમાં. એટલે પેલા તો મારે ઈ તમને કેવું છે, વૈરાગ્યની વાત આવે એટલે આ બાજુ ન આવવા દો મહેરબાની કરીને. વૈરાગ્યની વાત તો કે જવા દો આમ સાધુ તરફ. રાગની વાત તો કે આવવા દો અહીંયા. વૈરાગ્ય સાધુને જ હોય એટલું નથી, ગ્રહસ્થને પણ વૈરાગ્ય હોય. સાધુ ન થાય એમ હોય તોય વૈરાગ્યની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ વૈરાગ્યની જરૂર છે. વિદ્યાર્થીને વૈરાગ્ય ન હોય તો ફર્સ્ટ ક્લાસ પાસ ન થાય. વેપારીને વૈરાગ્ય ન હોય તો પેઢી ઉપર ટકી ન શકે. ખેડૂતને વૈરાગ્ય ન હોય તો ખેતીમાં સુખ દુઃખ સહન ન કરી શકે. બધાને વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યનો અર્થ એટલો જ નથી કે સંસાર છોડીને સાધુ થઈ જવું, એટલો જ અર્થ નથી.
એટલો જ અર્થ નથી વૈરાગ્યનો. જો પહેલા હું તમને રૂપ વિષયમાં વૈરાગ્ય બતાવું. તમે પરણ્યા એ તમારી પત્ની, બીજી બધી મા બેન અને દીકરી સમાન. આના વૈરાગ્ય છે. વૈરાગ્યની જરૂર તમારે છે મનસુખભાઈ? નથી. છે વૈરાગ્યની જરૂર ભાઈ? છે ને? વૈરાગ શબ્દ આ બાજુ ન નાખી દેતા. ભગવાનના દર્શન કરવામાં જે આકાર તમારી આંખમાં પેસી ગયા એ આકારનો ત્યાગ કરવો અને ભગવાનના દર્શન કરવા, એમના વૈરાગ. આનું નામ વૈરાગ. કથાનો શબ્દ યાદ નથી રહેતો કારણ કે કાનમાં બીજા શબ્દો ભર્યા છે. જે પાત્ર ખાલી હોય એમાં બીજું હમાય, જે પાત્ર આખું ભરાઈ ગયું છે એમાં બીજું હમાતું નથી. બીજા જગતના શબ્દોથી કાન ભરાઈ ગયો છે એટલા કથાનો શબ્દ યાદ નથી રહેતો. બીજું કઈ નથી. ખાલી હોય તો યાદ રહે ને, ખાલી હોય તો મલપ હમાય ને. માટે બીજા શબ્દો છોડવા અને કથાના શબ્દમાં આસક્ત થવું એમના વૈરાગ. આ શબ્દ વિષયમાં વૈરાગ, ઓલો રૂપ વિષયમાં વૈરાગ. ભગવાનના દર્શન કરતા હો ત્યારે જે કાંઈ પદાર્થો તમે જગતમાં બજારમાં જે આકાર જોયા હોય એ આકાર દર્શન કરતી વખતે આડા આવે ત્યારે એ આકારનો ત્યાગ કરી દેવો, એ આકારને આડા ના આવવા દેવા. એ રૂપ વિષયમાં વૈરાગ્ય છે. શબ્દ અને સ્પર્શ વિષયમાં વૈરાગ. ભગવાનને ચડેલું પુષ્પ ચંદન એને જ સૂંઘે, બીજા સુગંધીવાન પદાર્થો ન સૂંઘે. એ ગંધ વિષયમાં વૈરાગ્ય. ભગવાનને ધરેલું ભોજન એને જ જમે, બીજા ભોજનમાં આસક્તિ ન થાય. એનું નામ રસ વિષયમાં વૈરાગ્ય. આ વૈરાગ્યની બધાયને જરૂર છે, રાખવો હોય તો. અને વૈરાગ વગર વિનાના દુઃખી દુઃખી છો, સમજી રાખજો. હાવ જેને જેટલો વૈરાગ એટલો એ સુખી, જેને જેટલો રાગ એટલો એ દુઃખી. સાંભળ્યું? ઓલો દરજી હતો, ખેડૂતને ત્યાં સીવવા ગયો. રીંગણા તાજા હતા એની ઘરની વાડીના. તેણે કીધું કે તે રીંગણા દેશો? તે હા લઈ જા. લઈને ઘરે દઈ આવ્યો દરજી. એની ઘરવાળીને કીધું રીંગણાનું શાક કરજે, બાજરાના રોટલા કરજે.
ઓલી કે બહુ સારું, કરીશ. દાળ બનાવી નાખી હતી અડદની, એટલે એને એમ થયું કે હવે રીંગણાનું શાક કાલ કરશું. એટલે પહેલો તો ભાઈ સીવતા બાજરાનો રોટલો અને રીંગણાનું શાક, બાજરાનો રોટલો અને રીંગણાનું શાક ટેભે તૈયારી કરી લીધી. 1 વાગ્યો ને ત્યાં તો ખરેખરી જીભ થઈ ગઈ હો. અને પછી ઘરે ગયો જમવા, અને જમવા બેઠો તા વણે તો અડદની દાળ પીરસી, અને ભાઈ ચોટલી ઊંચી થઈ ગઈ હો. તને હાંગા પટેલનો કુવોય મળ્યો નહીં, આમ કીધું. તા ઓની ચોટલી ઊંચી થઈ ગઈ હામી. તમારે આમાં ઘરમાં ઘણી વાર થતું હોય ને, આમાં ચોટલા ઊંચા થઈ જતા હોય. ઓની વ્યાપી ગયો હો કાળ, અને જઈને હાંગા પટેલના કૂવામાં હાડલામાં પાણા બાંધીને જય રણછોડ કરીને જંપલાયું ભાઈ, મરી ગઈ. અને આ ભાઈ દરજી ખાતો તો ત્યાં સમાચાર મળ્યા, દેવા એવા સમાચાર કે ભાઈ તારી ઘરવાળી કૂવામાં પડીને મરી ગઈ. હે, કોળિયો નીકળી ગયો બારો. કોળિયો નીકળી ગયો બારો. શું થયું હું? સંસાર ઝેર થઈ ગયો. પછી તો બાળીને ઉત્તરક્રિયા કરીને વિધિ કર્યો ને દાડો કર્યો ને પછી ગયો મુંબઈ. 12 વર્ષ સુધી હંચો હાક્યો, પછી બીજું ઘર કર્યું, તઈ રીંગણાનો વઘાર બેઠો ભાઈ. વૈરાગની જરૂર છે તમારે રમેશભાઈ? છે ને? કે આને જ જરૂર છે, સાધુઓને જ? બાર કલાક જાળવી ગયો હોત તો રીંગણાના શાક માટે તો 12 દિવસ 12 વર્ષ મજૂરી ન કરવી પડત. માટે ખાતી વખતે વૈરાગ્ય રાખો. જે રસોઈ બનાવી, જે રસોઈ ભગવાનને ધરવામાં આવી, એ રસોઈ જમી લ્યો પ્રસાદી જાણીને. પછી આપણી જીભને રુચિકર હોય કે ન હોય, જમી લ્યો એટલે વૈરાગ વાળા. બહુ જરૂરી વાત કરું છું, બધાને માટે બહુ જરૂરી વાત કરું છું. એક કે ઘર આમાં એવું નહીં હોય અહીં બેઠેલો કે જમવા માટે ઝઘડો ન કરે એવો એક પણ નહીં હોય આમાં. કાંઈક ને કાંઈક બોલ્યા વગર ન રહેતા હોય, કાંઈક ને કાંઈક બોલતા હોય. આમના વૈરાગ. સ્પર્શ વિષય, કપડા બદલાવે તો જે જોડ એને પહેર્યું હોય એ જોડ તૈયાર ન હોય તો તરત જ બોલાચાલી થાય. સ્પર્શ વિષય. હુવાટાણે જે બ્લેન્કેટની જરૂર હોય એ બ્લેન્કેટ હુવાળો પથારીમાં ન હોય, ખરબચડો બ્લેન્કેટ હોય તો ઝઘડો કરે. આ સ્પર્શ વિષયમાં વૈરાગ્યની જરૂર છે. ઓલું રસ વિષયમાં વૈરાગ્યની જરૂર છે. આ હું વાત કરું છું ને,
આ અટાણથી જ અમલમાં લેવા માટેની આ વાતો છે. નકરામાં વૈરાગની વાત આવી કે ઓહો આ વૈરાગ આપણામાં કેદી આવે. વિચારજો બહુ. ભગવાન સ્વામિનારાયણ મળ્યા હોય અને મોટા સાધુ મળ્યા હોય ને તો વિચાર કરજો. અરુચિ રે અરુચિ. તમે જમવા બેઠા હો ને તમને પૂછે ને રસોઈ કરનારા રસોઈ કેવી થઈ તો એ તમને ગમવું ન જોઈ, ગમવું ન જોઈ. એવું બનવાનું છે આપણે. ગમે એવું હોય શરીરમાં નાખ્યું અને ખૂણાની કોટડીમાં કચરો જવાનો છે. ગમે એવું હોય. પ્રકૃતિ પુરુષ એનાથી પર જેટલા તત્વો છે એ અવિનાશી છે. પ્રકૃતિ પુરુષની આ બાજુ જેટલા તત્વ છે એ નાશવંત છે. બાથરૂમમાં નાવા જવા જે સેન્ટ જોતો હોય, જે શેમ્પુ જોતો હોય, જે હાબુ જોતો હોય એ તૈયાર ન હોય તો તરત જ ઝઘડો થાય, તરત જ બોલાચાલી થાય. ત્યાં વૈરાગ વાળા થાવ, વૈરાગ વાળા. શિવલાલભાઈ 9 લાખ રૂપિયાના આસામી હતા. બોટાદના શિવલાલભાઈ. સુગંધી સાબુ કોઈ દી વાપર્યો નહોતો, હોનું કોઈ દી પહેર્યું નહોતું. સુગંધિત તેલ પાવડર કોઈ દી શરીર ઉપર છાંટ્યા નહોતા. નગર શેઠનો છોકરો હતો. એના જીવન ચરિત્રમાં એક ઠેકાણે લખ્યું છે 9 લાખના આસામી હતા, બીજે ઠેકાણે એમ લખ્યું છે 50 લાખના આસામી હતા. હા, 250 વર્ષ પહેલાની વાત છે હો ભાઈ. 9 લાખના આસામીની 250 વર્ષ પહેલા 9 લાખના આસામી હતા. તેદીના શિવલાલભાઈની વાત છે. એવો એને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો, એવો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો હતો. વિચાર કરો. કાં એમ બોલતા બંધ થઈ જાઓ, અમને સ્વામિનારાયણ મળ્યા છે એમ બોલતા બંધ થઈ જાઓ, અને અમને સ્વામિનારાયણ મળ્યા છે એમ બોલવો હોય તો સુધરો. નકર બોલી બંધ કરો, બડબડાટ બંધ કરો. બોલતો તો આ ભૂંગળાને આવડે, જો ભૂંગળાએ બોલે છે. સ્વામિનારાયણ મળ્યા છે, મોટા સાધુ મળ્યા છે એમ બોલતા બંધ થાવ, અને કાં સુધરો. પંચ વિષય ભોગવવામાં સુધરો. પંચ વિષય ઉપર કંટ્રોલ મૂકો. અયોગ્યનો ત્યાગ કરો, યોગ્ય ભોગવો. વિવેકથી જુઓ, અવિવેકનો ત્યાગ કરો. વિવેકથી સાંભળો, અવિવેકનો ત્યાગ કરો. વિવેકથી સૂંઘો, અવિવેકનો ત્યાગ કરો. વિવેકથી ખાઓ, અવિવેકનો ત્યાગ કરો. તમારા બજારના ખાવામાં સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વસ્તુ કઈ વાનગી છે સુરતમાં જે હારામાં હારા હરિભક્તો ખાઈ લેતા હોય?
હારા સત્સંગીના પાઘડા બાંધીને ફરતા હોય અને કૂતરાની જેમ ખાઈ લેતા હોય. એવું શું છે ભાઈ સુરતમાં? ખમણ અને લોચો બોલીએ તોય ઉબકા આવે. લોચો એને ખાતા કેમ છે? કૂતર્યા ખાય. આમાં કેટલાક કૂતર્યા છે આ સભામાં? હે? એ રામાણી સાચું બોલો. આ બાજુ ઓલા ભાઈ ચોટલિયા ઠીક. બીજા વૈરાગીની વાત, વૈરાગ્યનો પ્રશ્ન આવ્યો છે લોયાના પહેલા વચનામૃતમાં. એની ઉપર આ વાતો થાય છે. વૈરાગ્ય એટલે બસ રાગ છોડી દેવો. રાગ ન થાય, આસક્તિ ન થાય. શ્રીજી મહારાજને મોટા સાધુને ગમતું હોય એમાં આસક્તિ થાય. શ્રીજી મહારાજને મોટા સાધુને ન ગમતું હોય એમાં આસક્તિ ન થાય. આનું નામ વૈરાગ્ય. શિવલાલભાઈને એના સાળી ઘરે આવ્યા હતા. 1 મહિને પૂછ્યું તમારું કયું ગામ, એટલે તમે ક્યારે આવ્યા છો? 1 મહિને પૂછ્યું. આ એની દ્રષ્ટિ શિવલાલભાઈની. વિચાર કરો. આપણને તો પાડોશીની હાળી આવી હોય તો ખબર પડી જાય. આપણી દ્રષ્ટિ આવી છે હડકાયા જેવી. હે? વિચાર કરો. એવા શિવલાલભાઈ હતા. ઓલા રામાયણમાં એક જ જતી જતી બધાય કે લક્ષ્મણ કા સ્વામિનારાયણ ત્યાં ઘરે ઘરે જતી છે શિવલાલભાઈ જેવા. માટે જેને સ્વામિનારાયણ મળ્યા હોય, જેને મોટા સાધુ મળ્યા હોય, ઇન્દ્રિયોને પંચ વિષયમાંથી પાછા વાળતા શીખો. ઇન્દ્રિયોને પંચ વિષયમાંથી પાછા વાળવા એનું નામ વૈરાગ્ય. માટે વિચારજો બહુ. એકાંતમાં યોગ થાય પંચ વિષયનો તો પણ ચડાઈમાં ન થાય. એ ઉત્તમ વૈરાગ વાળો. એકાંતમાં પંચ વિષયનો યોગ થાય. દેશ વિદેશ જાય સાધુ તો પણ એના નિયમમાં ફેર ન પડે, વર્તમાનમાં ફેર ન પડે. એ ખરેખરો સાધુ. અર્થાત જે સમાજને સાધુઓના નિયમની ખબર નથી એ સમાજમાં સાધુ હોય તો પણ એની સાધુતામાં ફેર ન પડે. એ તીવ્ર વૈરાગ વાળા કહેવાય. તમે સ્વામિનારાયણ છો, જે સર્કલને તમારા નિયમની ખબર નથી એ સર્કલમાં તમે હો તોય તમારા નિયમમાં ફેર ન પડે તો તમે તીવ્ર વૈરાગ વાળા કહેવા, ઉત્તમ વૈરાગ વાળા કહેવા. જ્યાં સુધી સત્સંગીનો સમુદાય છે ત્યાં સુધી એને ખબર જ છે કે આના આ નિયમ છે, આના આ નિયમ છે, એકબીજાને જાણે છે.
આપણા નિયમની જેને ખબર નથી એવા સમાજમાં આપણે રહેતા હોઈએ, એવા સમાજમાં ધંધો કરતા હોઈએ, એવા સમાજમાં હીરા ઘસતા હોઈએ, એવા સમાજમાં ભણતા હોઈએ, છતાંય આપણા નિયમનો ભંગ ન થાય એ ઉત્તમ વૈરાગ્ય કહેવાય. એ ઉત્તમ વૈરાગ્ય કહેવાય. વિચાર કરો, આવું થવાનું છો બધાએ. આવા વૈરાગ્ય વાળું થવાનું છે જેદી થાવ તેદી. અમે વિદેશ જઈએ ને પ્લેનમાં, તે આમ આમ કાંઈ બહાર જોવાય નહીં, કાંઈ બહાર જોવાતું ન હોય, કાંઈ બધું બંધ જ હોય, પણ પાંચેય વિષય અંદર જ હોય. પાંચેય વિષય અંદર હોય. ઘડીએ ને ઘડીએ ખાવાનું આવે, સામે ટીવી હોય, પછી બધા એની હેડફોન નોખા નોખા આપી દીધા હોય, એટલે સાંભળવાનું હવની રીતે. પાછા સીટ વાઇઝ ટીવી હોય, એવા પ્લેન પણ હોય. ત્યાં કોણ રહી શકે, કોણ બચી શકે? ઉત્તમ વૈરાગ્ય વાળો. બાકી મંડે ખડ ખાવા, કૂતરો જેમ ખડ ખાઈને મંડે ખડ ખાવા. ત્યાં ઉત્તમ નિયમ વાળો, ઉત્તમ વૈરાગ્ય વાળો ટકી શકે, સાધુ હોય કે સત્સંગી હોય. બાકી બધા વિષય અંદર જ હોય. એકોય 5 વિષયમાંથી એકોય વિષય ત્યાં ઘટતો ન હોય. આવી વાત છે ભાઈ તીવ્ર વૈરાગ્યની, ઉત્તમ વૈરાગ્યની. ગામ છોડ્યા તા, ગાળ્યો નહોતી બોલી, એ ઉત્તમ વૈરાગ્ય વાળા. અપશબ્દ ન બોલ્યા, અને કરશનભાઈ લુવાર પીઠવા ઝાડવાળાએ ગામ છોડી દીધું, નિયમ ન છોડ્યું. વિચાર કરો. સાંભળો જ બધાય. રે શિર સાટે નટવરને વરીએ, પાછા પગલા ન ભરીએ. ત્યારે ભગવાન ભજાય, બાકી ભગવાન ન ભજાય. પીઠવા ઝાડવાળા કરશનભાઈ લુવાર હતા. ગામ લોકોએ એને ફરજ પાડી હુતાશની ને દિવસે ફાગ બોલવાની. બોલાવ્યા કરશનભાઈને. આ એક સ્વામિનારાયણો છે ને ગામમાં, એ એક જ ફાગ નહીં બોલે, આખું ગામ બોલશે. કરશનભાઈને બોલાવ્યા હોળી પ્રગટાવવા માટે, અને કીધું હોળી તમારે પ્રગટાવવાની છે અને તમારે હોળીના ફાગ બોલવાના છે. કરશનભાઈ કે હું સ્વામિનારાયણો છું, મને મારા ભગવાને, મારા ગુરુએ અપશબ્દ બોલવાની ના પાડી છે, ગાળો બોલવાની ના પાડી છે, હું ન બોલું. તો કે ગામ છોડી દેવું પડશે. ભલે છોડી દેવું પડે, નહીં બોલું. ગામ છોડી દીધું, ગાળ ન બોલ્યા. આવું તમ વૈરાગ્ય. એકલો પણ પોતાના નિયમોનો ત્યાગ ન કરે. એકાંતમાં કયો કે એકલો કયો. એકાંત એટલે 4 દિવાલ વચ્ચે, એવો અર્થ નથી થતો. એકાંત એટલે એકલો. ઝાઝા માણસો નિયમ વિનાના હોય અને એક જ નિયમ વાળો હોય, એ એકાંત કહેવાય. એકલો. એકલો પણ નિયમમાંથી ભ્રષ્ટ ન થાય, એને ઉત્તમ વૈરાગ્ય વાળો કહેવાય. વિચાર કરો. સમજાણો આ પ્રશ્ન? ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન આવ્યો વૈરાગ્ય વિશે.
સિદ્ધ થશે વૈરાગ રસિકભાઈ? કેમ થશે? હું ગ્રહસ્થ છું એ પેલા ભૂલી જાઓ. તમને મોટામાં મોટું સત્સંગમાં આગળ આવવામાં કોઈ વિચાર નડતો હોય તો તમને એ વિચાર નડે છે કે હું ગૃહસ્થ છું, હું ગૃહસ્થ છું, મારે આમ ન થાય. આ તો સાધુને માટે છે. પંચ વિષય ત્યાગ કરવા, પંચ ઇન્દ્રિયોને જીતવી એ ગૃહસ્થ માટે પણ છે. અક્ષરધામમાં જવું હોય, નિર્વાસનિક થવું હોય, બધાએ પંચ વિષય છોડવા પડે, પાંચ ઇન્દ્રિયોને જીતવી પડે. અને એમાં મહારાજે રસના ઇન્દ્રિયને વિશેષે કરીને જીતવાનું કીધું છે. બધી ઇન્દ્રિયોને જીતવી, રસના એટલે જીભ, એને વિશેષે કરીને જીતવી. પહેલા વહેલા તો ઘર સિવાય બહારનું કોઈ પણ પદાર્થ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાનગી ખાવાની ન ખવાય, બજારની. પેલો આ નિયમ. પછી ઘરમાં બનાવો એમાં પણ ત્યાગ કરતા શીખવું. ઓલા નિયમ કહેવાય ને પછી આ વૈરાગ કહેવાય. આપણે તેમ નક્કી કર્યું ઠાકોરજીને ધીર્યું હોય એ બધું આપણે હાલે. ના પાડીને તો કે ઠાકોરજીને ધરેલું છે એમ કરીને ખવડાવી દઈએ. ઠાકોરજીને ધર્યું હોય એ બધું આપણે જમવું જેવું એવો કઈ કાયદો નથી. એ તો એમાંય આપણે ત્યાગ કરાય. એવું કરસ કોઈ દી રમેશભાઈ? નથી કરતા ને? હવે મંડો કરવા. હવે મંડો કરવા, છોડતા શીખો કાંઈક. બધું આપણે માટે નથી. મહારાજ કે રસના ઇન્દ્રિયને વિશેષથી જીતવી. વિશેષ શા માટે? રસના એટલે જીભ. જુઓ, આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આંખ છે એ માત્ર જોવે છે. જીભ આંખ જોવે ત્યાં જીભ પ્રેરણા કરે આવું કોઈ દિવસ જોયું નથી એમ બોલે. કાન સાંભળતો હોય ત્યાં જીભ પ્રેરણા કરે આવું કોઈ દિવસ સાંભળ્યું નથી. નાસિકા સૂંઘતી હોય ત્યાં જીભ પ્રેરણા કરે આવું કોઈ દિવસ સૂંઘ્યું નથી. ચામડી સ્પર્શ કરતી હોય ત્યાં જીભ પ્રેરણા કરે આવું કોઈ દિવસ સ્પર્શ કર્યો નથી. અને જીભ પોતે ચાખતી હોય ત્યારે પણ બોલે આવું કોઈ દિવસ ચાખ્યું નથી. બીજી ઇન્દ્રિયોને એક એક કામ છે અને જીભ ઇન્દ્રિયને 5 ગણું કામ છે. એટલે એને વિશેષે કરીને જીતવી. બીજું જુઓ, બધાય ડોક્ટરો છે, જીભના ડોક્ટરો છે ક્યાંય? છે જીભના ડોક્ટર ક્યાંય? હીરાભાઈ? નાક કાન ગળાના ડોક્ટર, આંખના ડોક્ટર, મગજના ડોક્ટર, હાડક્યાના ડોક્ટર, ફેફસાના, હૃદયના, વાલના ડોક્ટર, બધાય ડોક્ટર ખરા. જીભના ડોક્ટર નહીં. જીભ માંદી પડતી નથી. જૂના સંતો કહેતા લાળ લીટ અને લવરી ઘરડો થાય વધે. આમાં ગઈઢા હશે ને એને જીભ મોળી નહીં પડી, બોલવાનું ખાવાનું મોળું ન પડે. આંખમાં ઝાંખેપ આવે, કાનમાં બેરાશ આવે, કઈડ ભાંગે, ગોઠણ ભાંગે, ગોઠણ દુખતા હોય, કઈડ દુખતી હોય. કોઈ આમાં ભાભો એમ નહીં કહેતો હોય કે ખાવાનું મોડું પડ્યું ને બોલવાનું મોડું પડ્યું. એટલે મહારાજે કીધું છે રસના ઇન્દ્રિયને વિશેષે કરીને જીતવી.
કેમ કરશું નાનું ભાઈ? કેમ કરશું? રામાણી, દિનેશભાઈ, શું થશે? શાંતિભાઈ, રસિકભાઈ, પીસી પટેલ, હીરાભાઈ, બહુ બ્રહ્મરૂપ થવાની વાત કરું છું, બહુ શ્રીજી મહારાજને ગમતી વાત કરું છું. તમારે શ્રીજી મહારાજને ગમતું થવું હોય એ વાત છે આ. દુનિયાને ગમતું થવું હોય તો વાત નથી. અભાવ રહેવો જોઈએ, અભાવ. મંગળાના દર્શન કરો, શણગારના દર્શન કરો છો, અન્નકોટના ઉત્સવો કરો છો, શિબિરો કરો છો, કઈ ફેરફાર થયો? સુધારો થયો કઈ? આપણે બધા ગુણાતીતાન સ્વામીની પરંપરાના, જૂનાગઢના આ ગઢડાવાળા બધા ગોપાળાનંદ સ્વામીની પરંપરાના, પણ કાંઈ સુધર્યા આપણે કે ગઢડાવાળા કાંઈ? ઓલા વળી ભાલ પ્રદેશવાળા વળી નિષ્કુળાનંદ સ્વામીની પરંપરાના એ સુધારો થયો? તમે ગઢડા દેશના છો ને? ગોપાળાનંદ સ્વામીની પરંપરાના. આ તો પાછા પીઠવડીના ભગામૂળાના ગામના મહારાજ પીઠવડી ગયેલા, દાદા ખાચરને પરણાવા જતા હતા ત્યારે ભગામૂળા, પછી પીઠવડી. ક્યાંથી? અમારે ઓજત કાંઠે ગોરવિયાળી ગામ છે, ત્યાં ભગો મૂળો રહેતા. ત્યાંથી શ્રીજી મહારાજને ભગામૂળાને પીઠવડી રહેવા મોકલ્યા. મૂળ ત્યાં ઓજત કાંઠે ગોરવિયાળી ગામ છે, ન્યાના મહારાજે પંચાળાના ચોથા વતનાવતમાં લખ્યું છે ભગામૂળાનું. બહુ ઝાઝા દિવસ ભેગા રહી તો ખબર પડે કે આ ભગો ના મૂળો. પરંપરા આપણી બહુ મોટી છે, એના પ્રમાણમાં આપણે બહુ પાછળ છીએ. આ વિચારજો બહુ. આપણે સ્વામી ભેગા રહ્યા છીએ. સ્વામી 92 વર્ષની ઉંમરે, 93 વર્ષની ઉંમરે એક ને એક વસ્તુ જમતા કાયમને માટે. છેલ્લા 5-6 વર્ષ તો ચણાના લોટનો પુડલો અને દૂધ. એટલે 92 વર્ષની ઉંમરવાળા કોઈ ચણાનો લોટ અને દૂધ પચાવી શકે? અને એક ને એક વસ્તુ 2 ટાણા જમી શકે કોઈ વર્ષો સુધી? આનું નામ નિર્સ્વાદી વર્તમાન. આનું નામ નિર્સ્વાદી વર્તમાન. આ આપણી પરંપરા છે. સાંભળ્યું? ક્યાં ગયા ઓલા ભાઈ? સાંભળ્યું? ખાવાના હવા દ્યા. નિમ લઈ લ્યો. આ બેઠા છીએ બધા. કોઈ દિવસ સૂચન કરવું નહીં આ રસોઈ બનાવો એમ. કોઈ દિવસ સૂચન નહીં કરવું. ઘરમાં જે રસોઈ બનાવવામાં આવે એ રસોઈ ઠાકોરજીને થાળ ધર્યો હોય અને એમાં પણ કાંઈક છોડતા શીખો. જે કપડાં પહેરવાના તૈયાર હોય એ જ કપડાં પહેરતા શીખી જાઓ.
જે જોડ તમારે પહેરવી છે એ કપડાં કદાચ તૈયાર ન હોય તો તમારા ચહેરામાં, તમારી બોલીમાં ક્યાંય ફેર ન પડવો જોઈએ. જે સાબુ તમારે બાથરૂમમાં તૈયાર જોઈએ છે એ સાબુ કદાચ ન હોય તો જવા દો, નથી જોતો. આ પંચ વિષયનો અભાવ, આના વૈરાગ. રોજિંદા જીવનમાં હું વૈરાગ શીખડાવું છું. રોજિંદા જીવનમાં ગુણાતીતાન સ્વામી કે હું આગળ કહું તો જે કે તૈયાર કરી દે એમ છે બધાય, પણ સ્વામી કે હું ન કહું. જો અમને નાના સંતો ઘણી વાર કે સ્વામી તમે કાંઈ કોઈ દી માગતા નથી, આ દ્યો, આ દ્યો, આ કરો, આ કરો, કાંઈ કહેતા નથી. હું કહું ના ના, અમારે કાંઈ કહેવાય નહીં. આ સભામાં વાતો કરવી છે ને, મોઢું થોડુંક બંધ કરી દેવું છે. નાનુભાઈ સમજાય છે, બહુ સમજવા જેવી બાબત છે. આમાં ઘણાને કંટાળો આવતો હોય છે. કંટાળો આવે ને, આ તો આજીવિકા બંધ થવાની વાતો છે. ઇન્દ્રિયોની આજીવિકા બંધ થઈ જવાની વાતો સારી લાગે? તમારી આજીવિકા કોઈ લૂંટી લે એ સારી લાગે? તમારા ઇન્દ્રિયોની આજીવિકા લૂંટાઈ જાય એવી હું આ વાત કરું છું. નેત્રને મનગમતો આકાર દેતા બંધ થાવ. કાનને ગમતો શબ્દ બંધ કરો. નાસિકાને ગમતો ગંધ બંધ કરો. ચામડીને ગમતો સ્પર્શ બંધ કરો. અને જીભને ગમતો રસ બંધ કરો. આનું નામ વૈરાગ. એકલા હો તો રહી શકે તો ઉત્તમ વૈરાગ્ય, અને એકલા ન હો ન રહી શકે, એકલા હો ન રહી શકે તો કનિષ્ઠ અને મધ્યમ વૈરાગ્ય. બસ આ ત્રણ પ્રકારનો વૈરાગ મેં પંચ વિષય ભોગવવામાં તમને બતાવ્યો. ત્રણ પ્રકારનો વૈરાગ અને ત્રણ પ્રકારનો રાગ. સાંભળો છો ને? આ ઘરડા સાંભળો છો બધાય? કેશુભાઈ, ભાઈ રણછોડભાઈ, કેવી મૂંઝવણ થાય જમતા હો ત્યારે? મૂંઝવણ તો થતી હોય ને. કેટલાય બોલી નાખતા હોય મૂંઝવણ, અને કેટલાય બોલતા ન હોય. એટલા ડાયા બોલે નહીં, એટલા ડાયા. પણ મનમાંય મૂંઝવણ ન થવી જોઈએ. કાર્યાણીના 6ઠા વચનામૃતમાં લખ્યું છે, જેવા તેવા પંચ વિષય ભગવાનની ઈચ્છાથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચ વિષય પ્રાપ્ત થાય એને ભોગવે અને પોતાનું ગુજરાન ચલાવે. શિવલાલભાઈની વાત આવી હતી. સાંભળીને શિવલાલભાઈની વાત, એક એક ભક્તો તમે જુઓ તો આપણા સ્વામી બાપાના યોગમાં આવેલા જેઠા બાપા હતા, સૌજી બાપા હતા, ત્રિકમ બાપા હતા, નાથા બાપા હતા. નાથા બાપા ને આને જોયેલા કોઈ? નાથા ગોપાને કોઈ? અરવિંદભાઈ જોયેલા? નહીં. જૂનાગઢમાં કાળવા ચોકમાં બેસીને વચનામૃત વાંચતા હોય. કાળવો ચોક એટલે સ્વર્ગલોક. જૂનાગઢનો કાળવો ચોક એટલે સ્વર્ગલોક. ત્યાં પેટ્રોલ પંપમાં બેસતા. શું કામે? એ પથ્થરનો ધંધો કરતા.
ડુંગરપુરમાં એની ખાઈણ હતી. એટલે એ પેટ્રોલ પંપ કાળવા ચોકમાં હતો, ત્યાં બેસે, ત્યાં આવે બધાય ઘરાક, ત્યાં બધાય કહી જાય કે નાથાભાઈ એટલી ગાડી મોકલજો, એટલી ગાડી મોકલજો, એટલી એ વતનાર જ વાંચતા હોય. આવીને ઓલા કે નાથા બાપા પછી ઊંચો જોવે, પીપલાણા એટલી ગાડી પથ્થર મોકલજો, બોડકા એટલી ગાડી પથ્થર મોકલજો. સારું, લખી લે ડાયરીમાં, મને વાંચવા. સાંભળો છો બધાય? કાળવા ચોકમાં, કાળવો ચોક એટલે સ્વર્ગલોક, જુનાગઢનો કાળવો ચોક એટલે બધાય વિષયો થઈ કાર કરતા હોય, બધી ઇન્દ્રિયો નૃત્ય કરતી હોય, બધી ઇન્દ્રિયોના આહાર સંપૂર્ણપણે મળતા રહેતા હોય. અને ન્યા નાથા બાપા વચનામૃત વાંચતા હોય. આ જોગી બાપાના જોગમાં આવેલા હરિભક્તોની વાતો કરું છું. તમે શું કરો છો બધાય બજારમાં હાલતા જ આવતી હીરા ઘહો ત્યાં શું કરો છો? પેઢી ઉપર બેઠા બેઠા શું ધંધા કરો છો? શું કરો છો? વિચાર કરો. અરીસામાં મોઢા જુઓ તમારા. અને હાલ્યા જતા હોય ને નાથા બાપા આમ બસ એ 4 હાથ આગળ જ એની દ્રષ્ટિ હોય. ત્રિકમ બાપા અમારે હતા. ત્રિકમ બાપા માખણ પડખે હોય ને, માખણ તો માખણ કઠણ લાગે ત્રિકમ બાપાની પડખે, એવા નરમ હતા હાવ. નહીં, થાણા પીપળી વાળા, નવા ગામ વાળા નહીં. નવા ગામ વાળા તો એવા હતા, એ વાહુ ગયા હોય ને ખેતરમાં, માંડવીનો ઢગલો પીડ્યો હોય ને, ચોર આવે ને તો કેક તમ તાર લઈ જાઓ, તમે કેટલી લઈ જાવી લઈ જાઓ, મારે ઘટવાનું નથી ને તમારે વધવાનું નથી, જાઓ બાપા લઈ જાઓ, જાઓ. મારે નળિયામાંથી સ્લેબ થઈ ગયા એ કે તમારે નળિયામાંથી છાજ થાય, તમ તાર લઈ જાઓ. અને ઓલા થાણા પીપળી વાળા ત્રિકમ બાપા 5 દીએ 15 દીએ મહિને દીએ જોગી બાપા પાસે આવે ને પીપલાણા, મારા ખેતરમાં ગાયો આવી હતી ને, મેં ખાવા ન દીધું, મેં ગાયોને તગડી મૂકી, મને પાપ લાગ્યું છે, મને પ્રાયશ્ચિત આપો. સ્વામી કે 5 દંડવત કરી નાખજો ઠાકોરજીને, જાઓ. આમ બોલે, એ મહારાજ હું હાવ નકામો છું, મને માંદો પાડ્યો તો હું પીડ્યો રહેત. આવા સાધુને આવા હરિભગતને હે મહારાજ તમે માંદો પાડ્યો? આ જોગી બાપામાં ના યોગમાં આવેલા સત્સંગીની હું વાતો કરું છું. અને એકો એક સત્સંગીની ચરણ રજ માથે ચડાવે, એકો એક સત્સંગીની ચરણ રજ માથે ચડાવે. મંદિરમાંથી બધા હરિભક્તો બહાર નીકળે ને, ઘુમટમાં ને દરવાજે બે હરિભગત આમ નીકળે, પછી જ્યાં પગ પડ્યો હોય ત્યાં હાથ અડાડીને માથે ચડાવે. એનો કોઈ દુશ્મન નહીં ક્યાંય, એવા એ ભગત હતા. અમે બહુ જોયેલા. એક આંબા ભગત હતા બોડકામાં, રમેશભાઈના દાદા. બેએ નક્કી કર્યું હતું કે પહેલા જાય એ તેડવા આવે. આંબા ભગત કે હું પેલો ધામમાં જઈશ ને તો ત્રિકમ ભગતને કે હું તમને તેડવા આવું. ત્રિકમ ભગત કે હું પેલા ધામમાં જઈશ ને તો તમને તેડવા આવીશ. આવી વાતો સાંભળી છે હરિભાઈ? આ અમે નજરે જોયેલા હરિભક્તો સોરઠમાં.
લ્યો આંબા ભગત તમારા બાપા પહેલા ધામમાં ગયા અને પછી ત્રિકમ ભગત 8 દી ધામમાં ગયા. એવા હતા એ. આપણે એની પરંપરાના છે કેમ વરતવું સમજી રાખવું. બધાએ ગમે એમ ન હાલે વરતવાનું. માટે પંચ વિષયોને 5 ઇન્દ્રિયો દ્વારા વિવેકપૂર્વક ભોગવો. ભગવાનના ભક્તને રાગ સારો નહીં. બસ સાધુ થવાનું છે. ગુણાતીતાન સ્વામી કે સાધુ થયા છૂટક્યો છે. સાધુ થયા વગર છૂટક્યો નથી. સાધુ થવું પડશે. ભગવાન લુગડા પહેરીને માત્ર નહીં પણ ગુણથી લક્ષણથી સાધુ થવું પડશે. પછી ભગવાધારી હોય કે ગ્રસ્ત શ્વેત વસ્ત્રધારી હોય. સાંભળ્યું? કીર્તન સ્વામી જોયેલા નાથા બાપાને? નહીં. રમેશ ભગતે જોયેલા નાથા બાપાને? રસોઈ દે ને, રસોઈ તો દરરોજ વર્ષો વર્ષ 2-3 રસોઈ દે. હરિભક્તોને નોતરે, કુટુંબીને હગાને નોતરે. પછી ઈ પંક્તિ બેસાડે. હરિભક્તોને પહેલા બેસાડે, એના હગાને કુટુંબીને પછી બેસાડે. આવું કરી શકો કોઈ તમે? અને પછી સ્વામી બાપાને કે સ્વામી બાપા પીરસવા આવો, પછી હરિભક્તોને પીરસાવે. પછી એના કુટુંબને હગાને ન પીરસાવે. ન્યા તાણ કરવા ન લઈ જાય. સત્સંગીની માથે ઊભા રહીને જમાડે. અને પક્ષ રાખ્યો તો ખરેખરો પક્ષ રાખ્યો હતો. ભાઈઓનો નહીં, સત્સંગીઓનો પક્ષ રાખ્યો હતો. એના ભાઈઓએ સત્સંગીઓની હારે વાંધો લીધો હતો. એટલે એના ભાઈઓને ઘરે જતા બંધ થઈ ગયા. નાથાભાઈ મૂળ પીપલાણાના એના ભાઈઓમાં જતા બંધ થઈ ગયા. જૂનાગઢથી પીપલાણ આવે એને ભાઈઓને ઘરે ન જાય. કે કેમ નથી આવતા? તો કે સત્સંગીઓને પહેલા તમારે ઘરે બોલાવો પછી હું આવું. હવે એમને ન આવું. પહેલા મારે સત્સંગી પછી તમે. આ બધી વૈરાગીની વાતો છે. આ પક્ષની વાતો છે. તમે બધા ભેગા હો, હીરા કહો આમાં સત્સંગીની હારે કુસંગી ઝઘડે ત્યારે તમે કોનો પક્ષ રાખો છો? સત્સંગી વ્યસનવાળો હોય ને તો એનો પક્ષ રખાય. કુસંગી વ્યસન વગરનો હોય ને તો એનો પક્ષ ન રખાય. હા, ભલે માવા ખાતો હોય પણ સ્વામિનારાયણ એના મોઢામાંથી નીકળશે. ઓલો માવા નથી ખાતો એના મોઢામાંથી સ્વામિનારાયણ નહીં નીકળે. આમ છે વાતો બધી. હો ભાઈ, સાંભળતા છે આ જુવાનને બધા સાંભળતા છે આ વાતો. કેમ? આ ભાઈ ચશ્મા વાળો કોણ છે? અરીનભાઈ દીકરો કોણ છે? ઊભા થાવજી. તમે સમજ્યા આમાં કાંઈ? કયું ગામ તમારું? અમરેલી. એમ વ્યસન છે કાંઈ? આ હું વાત કરું એમાં સમજો છો કાંઈ? સમજજો ને અમલમાં મૂકજો. અટક હું તમારી? કથિરિયા ઠી અમરેલીના. સારું. કથિરિયાનો એક છોકરો સાધુ છે પીપલાણામાં, અમરેલીના દલસુખભાઈનો છોકરો.
આ ઓલા બાપા કથિરિયા છે ને, હા, અમરેલીના. સ્વામિનારાયણની આજ્ઞા પાડશો ને તો હોનેરી થઈ જાવ, નકર કથિર ને કથિર રહેવા. કથિર ના ન રહેવું, હોનેરી થવું. સ્વામિનારાયણની આજ્ઞા પાડશો તો હોનેરી થઈ જાવ, હોનેરી. આ બાપા ઘણા બેઠા, બાપા સાંભળો છો ને, કાંઈક સુધરજો, સુધરજો. હવે નકર આવડા બાપા હોય ને એની ગાદીએથી ઉતરી ગયા હોય, ગાદીએ છોકરા બેસી ગયા હોય, રાજ વહી ગયો હોય, પણ બોલીને રાજ કરતા હોય, દીકરા મારા એમ કે એ બાપા થઈ જાય પણ બોલી નો સુધર્યો હોય. અમને પૂછતા નથી, અમને ખબર નહોતી, નકર તમને વ્યવહાર ન દેત. જેને સ્વામિનારાયણ ભગવાન મળ્યા, જેણે મોટા સાધુનો સંગ કર્યો, મોટા સાધુનો સમાગમ કર્યો, એને તો વ્યવહાર ન કરે તો મજા આવે, અને મોટા સાધુનો સમાગમ ન કર્યો હોય તો વ્યવહાર કરે તો મજા આવે. માટે પંચ ઇન્દ્રિયોને પંચ વિષયમાંથી પાછા વાળતા શીખજો, એનું નામ વૈરાગી. અમારે કાનજી બાપા છે હડાળામાં, સુદાણી, કાનજી બાપા સુદાણી છે. એણે જોગી બાપા પાસે નિયમ લીધું હતું કે મારે જાનમાં ન જવું. એક છોકરો પરણાવવો બાકી હતો હજી, અને આવું નિયમ લીધું. પછી છોકરાને પરણાવવાની માટે જાન જતી હતી, એ ન ગયા જાનમાં. એ કે હું નહીં જાઉં જાનમાં, આવીશ નહીં. જોગી બાપા પાસે મેં નિયમ લીધું, આનું નામ વૈરાગી. ઓલો છોકરો કે તે હું નહીં પરણવા જાઉં, તો આ કે ન પરણી તો કાંઈ નહીં, મારે હું એમ કોઈ રે બાકી? એ તો ફટ બેસી ગયો તલવારનો ઘોંકો લઈ. કાંઈ નહીં કે મારો બાપ જાનમાં ન આવે તો. આ કર્યા જેવું છો બધાને, તમારે બધાને આ કર્યા જેવું છે. નહીં પાર આવે નહીંતર. જાજા છોકરા ને જાજા ઢોરડા ને જાજા હોય ને, મોટા છોકરાને પરણાવે ને પછી નાના છોકરાને પરણાવે. 4-5 ભાઈઓ હોય ને એના પછી 3 હોય, એમાં મોટાને પરણાવ્યો હોય ને પછી 15માને પરણાવે, તો આ મોટાનો છોકરો પરણાવ્યા જેવો થઈ જાય. એ કહેતી એની જાનમાં આવો બાપા, આ બેઠો બાપો, બોકડા જેવી દાઢી થઈ ગઈ હોય તોય બેસી જાય. પાછા ગઈઢા તો એટલે કેમેરામાં આમ ડાસું કરે હો, કા કેમેરામાં આડા પડે. અરે માંડવામાં મોર બેસી જાય, એને વૈરાગ ન કહેવાય ભાઈ. તમારા બાળકોને પરણાવી દીધા એટલે તમારી ફરજ માંડવાની જાનની પૂરી થઈ ગઈ. તમારા છોકરાના છોકરાને પરણાવવાની, તમારા છોકરાના પેટ ભરવાની ચિંતા જે કરે છે એને વૈરાગ્યનો છાંટો નથી. લ્યો, તમારા છોકરાને પરણાવી દીધા, તમારા છોકરાની વ્યવસ્થા થઈ ગઈ આજીવિકાની, એટલે તમે ભજન કરવા બેસી ગયા, એનું નામ વૈરાગ. સમજાણું? વૈરાગ જોઈ છે રણછોડ બાપા? વૈરાગ જોઈશ? જોતો હતો વહી આવો કેશુ બાપા ત્યાં બેસી ગયા, તમે બેસી જાઓ. તમારા 2 છોકરા પરણી ગયા ને, હવે છોકરાના છોકરા રમાડતા હશો, રમાડતા જ હોય. એની ક્રેડિટ ઘટતી હોય, આના હાથમાં ઓલી આવે દોરી છોકરાઓને હિંચકાવાની, તો આને ખબર ન પડે. તેજુરીની ચાવી વહી જાય અને દોરી આવી જાય, તો આ મકલાય. ઓહો, અરે ઓહો, મકલાવમાં તમારી ક્રેડિટ ઘટી, આબરૂ ઘટી, તમારી ચાવી ગઈ, દોરી આવી. પછી ઓલો છોકરો ઘોડિયામાં બધું કામ કરતો હોય, હો,
બધાય કામમાં સમજો ને, હા, હંગવું ને મૂતરવું ને બધુંય. પછી એ કહી દે, રણછોડ બાપા જરાક લઈ આવો, અમે ધોઈ નાખીએ. કાનજીભાઈ ને 2 છોકરા પરણી ગયા ને, હવે હું બાકી રહ્યું? તો વાંધો નહીં. વૈરાગની વ્યાખ્યા સમજણી? નાનુભાઈ, તમારા છોકરાને પરણાવી દીધા અને તમારા છોકરાની આજીવિકાની વ્યવસ્થા કરી દીધી, એટલે તમારું ફરજ, તમારું કામ પૂરું થઈ ગયું. હવે વિશેષ ભક્તિમાં બેસી જાઓ, એનું નામ વૈરાગ. અને છોકરાના છોકરાઓને પરણાવવા છે, એનું નામ રાગ. લ્યો, આનું નામ વૈરાગ ને આનું નામ રાગ. એટલે વિચારજો મારા ભાઈ બધાય. અને એવું કઈ નથી આપણા છોકરા પરણાવવા બાકી હોય તો બેસી જવાય, એવું કઈ નથી. એ તો તીવ્ર વૈરાગ વાળો કહેવાય ને. ક્યાં એ સાધુ થઈ જવાનું થઈ જાય તો સારું. અને હવે તો ક્યાં તમારે ચિંતા છે? 50% તો છોકરા જ કામ કરી લે પસંદગીનું. તમારે ખાલી તોલો હલાવવાનો રે. આ એક બહુ સરસ વ્યવસ્થા નીકળી છે, બહુ સરસ વ્યવસ્થા નીકળી છે. લગભગ છોકરાએ નક્કી કરી લીધું હોય, તમારે ખાલી હા પાડવાની રે 2 પક્ષને મળીને. જો 2 પક્ષમાં નક્કી કરી લીધું હોય, છોકરાએ દીકરીએ 2 નક્કી કરી લીધું હોય, 2 પક્ષના માવતરે ભેગા થઈને હા પાડવાની વાત રે. અને એવા છોકરા થાય સારું તો હું આવડા પાછા વળે, નકરા ડોહા પાછા નહીં વળે. અને એમાં કઈ નવીન નથી. હવે તો એવું થયા જ કરવાનું છે ને એમાં આપણે હા પાડવાની જ છે. બધાય રમેશભાઈ નક્કી કરી લેવાનું, તમારે હા પાડવાની જ રહે ખાલી. માટે ભગવાનના ભક્તો બધાને બહુ વાત ગમે છે. લાયક આમ શાંતિથી સાંભળે છે બધા. જુવાનને બધે સાંભળજો, પાછા વળજો પાછા. એ આપણા ઘરમાં પીરસણું હોય ને એ જ આપણે ખવાય. બીજાનું પીરસણા માથે ધ્યાન ન રખાય. આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 5 વિષયો પરમાત્માએ આપણને જેટલે અંશે આપ્યા છે એટલે અંશે આપણે વિવેકમાં રહીને ભોગવવાના છે. કોઈ કે મને 4 વ્હીલ કેમ નથી થતી, મારે 2 વ્હીલ કેમ, 20 વર્ષ થયા 2 વ્હીલ ફેરવું છું, 4 વ્હીલ થતું નથી. તો સમજી લેવાનું આપણે 2 વ્હીલના જ યોગ્ય છે, 2 વ્હીલના જ પાત્ર છે આપણે. 4 વ્હીલ આપણને પચે એમ નથી, નક્કી કરી લેવાનું બસ. મારે કેમ બંગલો થતો નથી, આપણને જેટલી આપણામાં યોગ્યતા છે એટલું સુખ આપણને ભગવાને આપી દીધું છે. એ સુખ વિવેકમાં રહીને, મર્યાદામાં રહીને ભોગવો. એથી વધારે સુખ એટલા માટે નથી આપ્યું કે ભગવાન આપણી પાત્રતાને જાણે છે કે આને વધારે અપાય એમ નથી. માટે જે ભક્તને ભગવાને જેવી રીતે 5 વિષયો આપ્યા હોય, આ લોકનું સુખ જેવી રીતે આપ્યું હોય એવી રીતે સુખ ભોગવવું, વિવેક મારીને ભોગવવું. જે મળ્યું હોય એમાં સંતોષ માનવો, જે મળ્યું હોય એમાં સંતોષ માનવો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ 5 વિષય જેટલા પ્રમાણમાં મળ્યા હોય એમાં સંતોષ માનવો, એ પણ વૈરાગ્યનો પ્રકાર છે. લ્યો, આ વાત સમજી રાખ્યો. માટે આજે ભજનાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં મહારાજે 3 પ્રકારનો વૈરાગ્ય બતાવ્યો. માટે ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં, સ્પર્શ કરવામાં, ઊંઘવામાં,
પાછા વળવું. અને તમારી મેળે પાછા ન વળાય ને તો અમને કહેતું જાવ, અહીં દર્શન કરવા આવો ને તાઈ, કે મારે આ નિયમ રાખવું છે પણ રહેતું નથી. રહેશે નિયમ, અને કરવાનું આ જ છે, સ્વામિનારાયણને રાજી કરવા હોય તો. આપણા મોટા મોટા સંતો જુઓ, મોટા મોટા હરિભક્તો જુઓ, આ મેં નામ લીધા બધાયના, આપણા જોગી બાપાના યોગમાં આવેલાના નામ લીધા આ બધા. સૌજી ભગત હતા કલાણામાં, એને તો વર્ષો સુધી એકવાર પીરસાઈ જાય એટલું જ જમવાનું, બીજી વાર કાંઈ માગવું નહીં, આવું વર્ષો સુધી એને નિયમ રાખ્યો હતો. આપણે કોઈક નિયમ રાખીએ તો ખબર પડે. એકવાર પીરસાઈ જાય એટલે એમાં જેટલું આવે એટલું જમી લેવાનું, બીજી વાર કાંઈ માગવાનું નહીં. એ સૌજી ભગત હતા કલાણામાં, રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું ગામ. એમ સારું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.